લીલવામાંથી મિત્રો તમે ખાસી બધી આઈટમો બનાવીને ખાધી પણ હશે, જેની અંદર લીલવાની કચોરી જે છે એ બહુ જ ફેમસ છે। તો લીલવાની કચોરીના સેમ ટેસ્ટની અંદર આજે આપણે એક અલગ વાનગી બનાવવાના છે। લોકો અત્યારે બહુ જ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે। તો મિત્રો આજે હું તમારી સાથે એક સુપર ડિલિશિયસ એવી લીલવાની એક રેસિપી શેર કરવા જઈ રહી છું। એની અંદર તમને ટેસ્ટ બિલકુલ લીલવાની કચોરીનો આવવાનો છે। તો સૌથી પહેલાં અહીં આગળ મેં લઈ લીધા છે તુવેરના દાણા, એટલે કે લીલવા લીધા છે। આ લગભગ 1 કિલો તુવેરમાંથી મેં દાણા નીકાળેલા છે અને આ દાણાને મિત્રો સૌથી પહેલાં આપણે ક્રશ કરી લઈ લેવાના છે। અને દાણા મિત્રો સાફ હોય અને શિયાળાની સિઝન અત્યારે ભરપૂર ચાલી રહી છે, તો શાકભાજી પણ ભરપૂર એવા બજારમાં મળી રહ્યા છે। તો તમારે ફ્રેશ એવી તુવેરનો જ ઉપયોગ કરવાનો છે અને આ તુવેરને મેં અહીંયા આગળ ક્રશ કરી લીધી છે। મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે તુવેર જે છે એને આપણે અધકચરી આપણે ક્રશ કરવાની છે, એકદમ ઝીણી એવી ક્રશ નથી કરવાની। એકદમ તમે ક્રશ કરી દેશો તો એકદમ લોચો એકદમ પોચી પડી જશે। તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તુવેરની જે છે એકદમ અધકચરી એટલે એકદમ આખી રહે એવી પણ નથી ક્રશ કરવાની, પણ અધકચરી એટલે દાણા જે છે એ બધા તૂટી જાય એ રીતની આપણે ક્રશ કરી લેવાની છે। અને આ તુવેરને દાણા તમે જોઈ શકો છો મિત્રો, 1 કિલો તુવેરમાંથી ખાસા બધા દાણા નીકળેલા છે અને આની અંદરથી 4 લોકો મિનિમમ અહીંયા આગળ ખાઈ શકે એટલા આપણા આ વસ્તુ બનીને તૈયાર થવાની છે। અને આ શું બનવાનું છે એ તમે મિત્રો આખી રેસીપી બનાવી જોશો તો તમને ખબર પડી જશે કે આજે કઈ રેસીપી હું બનાવવા જઈ રહી છું। તો આ જ રીતે મેં બધી જ લીલવાને ક્રશ કરી લીધી છે। હવે આપણે એક પેસ્ટ બનાવીને તૈયાર કરીશું। તો અહીં આગળ એ જ મિક્સરની જારની અંદર એક લીલું મરચું, આદુના ટુકડા અને લસણ મિત્રો અહીંયા આગળ મેં લીધું છે। 8 થી 10 જેટલી કળી અહીંયા આગળ લસણની લીધી છે અને એને અહીંયા આગળ આપણે ક્રશ કરી લઈશું, અથવા તો તમે હાથે વાટીને પણ નાખી શકો છો। તો આપણે આદુ મરચાં લસણની જે પેસ્ટ છે એ પણ બનીને તૈયાર થઈ ગઈ છે। તો અહીં આગળ મેં કઢાઈ લીધી છે। ખાસ ધ્યાન રાખજો, આ વાનગી તમે બનાવો છો મિત્રો, તમારી પાસે નોનસ્ટિક હોય તો નોનસ્ટિકનો જ ઉપયોગ કરવાનો છે, કારણ કે આપણે લીલવાને જ્યારે સાંતળીએ છીએ ત્યારે એ તળિયે ચોંટી જવાનો ભય રહે છે। તો કઢાઈની અંદર ચોંટી જ જાય છે। તો મિત્રો ખાસ ધ્યાન રાખવું કે નોનસ્ટિકનો ઉપયોગ કરવાનો હોય તો। હવે આપણે તેલ અહીંયા આગળ મિત્રો મૂક્યું છે 2 ચમચી અને એની અંદર જીરું અને તલ નાખીને એનો વઘાર કરી લેવાનો છે। અને તલ જે છે મિત્રો એકદમ સારી રીતે સંતળાઈ જાય, તરતર થઈ જાય પછી આપણે એની અંદર હિંગ નાખવાની છે અને પછી આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવીને રાખી હતી તો આદુ મરચાંની પેસ્ટ પણ મેં નાખી છે। મિત્રો ખાસ ધ્યાન જે રાખવાનું છે તમારી પાસે કે લીલું લસણ હોય તો લીલું લસણ પણ આમાં જરૂરથી નાખજો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે આ રેસીપીની અંદર। અને આ જે લીલવા આપણે ક્રશ કરીને રાખ્યા હતા, એટલે કે જે તુવેરના દાણા ક્રશ કરીને રાખ્યા છે એ દાણાને પણ અહીંયા આગળ આપણે નાખી દેવાના છે। તો તમે જોઈ શકો છો, આપણને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ મજાનો આ જે સ્ટફિંગ છે એ બનીને તૈયાર થઈ રહ્યું છે। પણ શું બનવાનું છે મિત્રો એ હું તમને આગળ જણાવું છું। તો જો આ રીતના આપણે જે લીલવાની જે ક્રશ કરીને રાખ્યા હતા એ સરસ રીતે આપણે હવે મિક્સ કરી લેવાનો છે। અને આનો કલર જે છે મિત્રો જળવાઈ રહે તો પહેલાં સ્ટાર્ટિંગમાં જ આપણે આની અંદર મીઠું નાખી દેવાનું છે, તો કલર એકદમ ગ્રીન જ રહેશે। તો મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો અને સરસ રીતે આપણે લીલવાને મિક્સ કરી લેવાના છે। મિત્રો આની અંદર વઘારથી જ ટેસ્ટ આવે છે અને અમુક મસાલાનો ટેસ્ટ હોય છે। તો હવે આપણે શું કરવાનું છે કે આને ઢાંકીને 2 થી 5 મિનિટ સુધી બફાવા દઈશું, કારણ કે લીલવા જે છે કાચા ઉપયોગમાં આપણે લીધા છે। તો અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું છે કે અને વચ્ચે વચ્ચે તમારે હલાવતા પણ રહેવાનું છે। તમારે નોનસ્ટિક પેન હોય તો કંઈ વાંધો નહીં, પણ આ રીતની આવી રીતે હું જે બનાવી છું એ કઢાઈ હોય તો લીલવા નીચે ચોંટી જ જશે। એટલે ખાસ તમે એ મિત્રો તમને કહું તો તમે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરશો। હવે અહીંયા આગળ આપણે મસાલા કરી લઈએ। તો 1 ચમચી મેં ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું અંદર, અને હળદર ઓપ્શનલ છે, નાખવી હોય તો તમે નાખી શકો છો મિત્રો। હવે અહીંયા આગળ ખટાશ માટે મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે। જો આમચૂર પાવડર તમારી પાસે ના હોય તો અહીંયા આગળ આની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો ખટાશ માટે। અને તીખાશ માટે મેં અહીંયા આગળ લાલ મરચું જે છે એ નાખ્યું છે। તો
તે લાલ મરચાંથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે મિત્રો. તો આ બધી જ વસ્તુ નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તો આપણું જે સ્ટફિંગ જે છે એ સરસ બનીને તૈયાર થાય છે. અને ઘણા ગુજરાતીઓ લોકોને ખટાશને અને ગળાપાની હોય છે, તો મિત્રો આની જગ્યાએ તમે અહીંયા આગળ ગોળ તો નહીં નાખી શકો, પણ ખાંડનો ઉપયોગ કરવો હોય તો આ સ્ટફિંગની અંદર તમે ખાંડ નાખશો તો ખાંડ સ્ટફિંગ જે છે એ ગળચટું બનીને તૈયાર થઈ જશે. તો ખાંડનો ઉપયોગ પણ તમે કરી શકો છો અહીંયા. પણ અમારા ઘરમાં નથી ખાતા કોઈ, તો ખાંડ મેં અહીંયા આગળ સ્કીપ કરેલી છે. તો તમને ભાવતી હોય તો તમે ખાંડનો ઉપયોગ અહીંયા કરી શકો છો. બસ હવે આ સ્ટફિંગ જે છે થોડું ઠંડુ થઈ જાય એટલે તમારે હાથથી આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી લીલા ધાણા નાખવાના છે. ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે જે સ્ટફિંગ જે છે ઠંડુ થઈ જાય પછી જ આપણે એની આગળ ધાણા નાખવાના છે. તો આ રીતે ધાણા નાખીને જે સ્ટફિંગ જે છે આપણું લીલવાને એને આપણે હાથથી જ મસળીને મિક્સ કરી લેવાનું છે. તો અને આ સ્ટેજ પર તમારે ચાખી લેવાનું છે કે આપણું જે મસાલામાં કંઈ વધતું ઓછું હોય તો તમારે નાખવાનું છે. હવે મિત્રો અહીંયા આગળ આપણે લોટ બનાવવાના છે, તો લોટ બાંધીને તૈયાર કરીએ છીએ. તો મેં 2 વાટકી જેટલો લોટ અહીંયા આગળ લીધો છે અને એનો લોટ બાંધીને તૈયાર કરીશું. તો મિત્રો હું તમને અત્યારે જણાવી જ દઉં, તો આજે આપણે બનાવવાના છે લીલવાના પરાઠા. તો તમે કચોરી તો ખાધી જ હશે મિત્રો, પણ આ રીતે તમે પરાઠા બનાવીને પણ જરૂરથી ટ્રાય કરજો, કારણ કે લોકો અત્યારે મેદાને પણ સ્કીપ કરતા થઈ રહ્યા છે. તો લીલવાની કચોરીનો જ ટેસ્ટ આની અંદર પરાઠામાં આવે છે. તો એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરજો. અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તમે બધા ક્યાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અને નોર્મલ મિત્રો અહીંયા આગળ જેમ પરાઠાનો આપણે લોટ બાંધીએ છીએ એ જ રીતે મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ જે છે મિત્રો એકદમ ઢીલો નથી રાખવાનો કે એકદમ કડક પણ નથી રાખવાનો. મીડિયમ કન્સિસ્ટન્સીનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું. અને છેલ્લે તેલ નાખીને આપણે સરસ રીતે લોટને કેળવી લઈશું. એટલે એકદમ સરસ મજાનો પોચો એવો લોટ આપણો બનીને તૈયાર થઈ જાય છે. બસ આ જ કન્સિસ્ટન્સીનો આપણે લોટ બાંધવાનો છે. હવે અહીંયા આગળ મેં મિત્રો એક ગુલ્લું લીધું છે અને આને આ મીડિયમ એટલું વધારે પણ રોટલી જેટલો લોટ નથી લેવાનો તમારે. પરાઠા બનાવીએ છીએ એટલે થોડું વધારે આપણે લોટ લઈશું. અને આને પરાઠાના શેપમાં કોઈ પણ તમે શેપ આપી શકો છો મિત્રો. તો મેં અહીંયા આગળ નોર્મલ ગોળ જ પરાઠા વણવાની છું. તો ગોળ અહીંયા આગળ ગોળ આ રીતે રોટલી બનાવીને તૈયાર કરી છે. અને અંદર જે આપણે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે લીલવાનું, તો આ લીલવાની સ્ટફિંગને આપણે અંદર મૂકી દઈશું. મિત્રો એક વાત એ પણ છે કે અહીંયા આગળ તમારે ખાલી તુવેરની એટલે કે લીલવાની પરાઠા ના કરવા હોય તો અડધા વટાણા અને અડધા તુવેર બેના મિક્સ કરીને પરાઠા પણ તમે બનાવી શકો છો. કારણ કે તુવેર ફોલવામાં ખાસો બધો એવો ટાઈમ જાય છે, તો તમે વટાણાના પણ આની અંદર નાખશો તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને જો ઉપરનો જે એક્સ્ટ્રા પાર્ટ છે આપણે લોટનો એ નીકાળી લઈશું. એટલે આપણું જે વચ્ચે જે કચાશ લાગે છે ઘણીવાર પરાઠામાં તો એ નહીં લાગે. અરી ઉપર ત્યાં રીતે સૂકો લોટ છાંટીને આપણે પરાઠાને વણી લઈશું. એકદમ હળવા હાથે વણવાના છે મિત્રો, બિલકુલ પણ નહીં ફાટે લીલવાની આપણા જે પરાઠા છે એ. અને કચોરીનો જ ટેસ્ટ આપે એવા સરસ મજાના, વધારે એવું તેલ પણ નહીં અને મેંદા વગર આપણે આ પરાઠા બનાવ્યા છે. ઘઉંના લોટમાંથી છે, તો આનો ટેસ્ટ મિત્રો બિલકુલ લીલવાની કચોરી ખાતા એવો જ આવે છે. તો આ પરાઠા એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. કચોરી તો બધા જ ખાતા હોય છે. તો હવે અહીંયા આગળ તવા ઉપર મેં અહીંયા મિત્રો તેલ લગાવી લીધું છે. તેલની જગ્યાએ તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા ઘી તમને ફાવે તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. અને મેં અહીંયા આગળ ઉપરથી બીજું તેલ નાખીને આપણે પરાઠાને સરસ મજાના લાલ થાય ત્યાં સુધી શેકી લેવાના છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે જે પરાઠા જે છે એ બિલકુલ પણ કાચા ના રહી જાય. તો અહીંયા આગળ મેં તેલ નાખીને સરસ રીતે લાલ થાય મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે એને શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણા જે પરાઠા જે છે એ થોડી ઉપરથી લાલ લાલ ડોટ આવી ગયા છે, એટલે આપણો પરાઠો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તો મેં અહીંયા આગળ પ્લેટમાં નીકાળી લઉં છું આ પરાઠાની. અને બીજો જ પરાઠો આ જ રીતે અહીંયા આગળ હું શેકી લઉં છું મિત્રો. તો આ પરાઠાની રેસીપી તમને મિત્રો કેવી લાગી છે મને કમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો. ઘણા બધા લોકો નવી રેસીપી જોવા માટે હોય છે, તો આ નવી એક રેસીપી હું તમારા માટે લઈને આવી છું, એકદમ અલગ છે. અને આ પરાઠા જે મિત્રો છે લીલવાના એ બનીને તૈયાર થઈ ગયા છે. અને આને તમે
ધાણા મરચાંની ચટણી કે દહીં અને સોસ સાથે સર્વ કરી શકો છો. તો મેં અહીંયા આગળ દહીં અને સોસ સાથે સર્વ કર્યા છે પરાઠાને. તો મિત્રો આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે બધા ક્યાંથી જુઓ છો એ પણ મને એકવાર કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો, કારણ કે મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોવામાં આવે છે. તો હું તમને એક પરાઠો તોડીને બતાવું તો જો મિત્રો એકદમ સ્ટફિંગ એટલું સરસ મજાનું અહીંયા આગળ ફેલાયેલું છે અને આખો પરાઠો જે છે એ લીલવાથી ભરપૂર છે અને ખાવામાં પણ બિલકુલ હેલ્ધી છે, તળેલો નથી. કારણ કે લીલવાની કચોરી મિત્રો તમે 1 કે 2 વાર જ ખાઈ શકો છો. આ તમે એકદમ અઠવાડિયાની અંદર એક વાર રોજ બનાવીને ખાઈ શકો એવી રેસીપી છે મિત્રો. બિલકુલ પણ હેલ્ધી છે, એકદમ અનહેલ્ધી નથી, કારણ કે કચોરી આપણે એટલી રોજ બનાવીને નથી ખાઈ શકતા. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો.